ચીની સેના એલએસી પર પોતાની ઘૂસણખોરીની સ્થાયી બનાવવા માટે ફરીથી હરકતમાં છે। પીપલ્સ લિબરેશન આર્મીએ તાજેતરમાં અક્સાઈ ચીન અને સિયાચીન ગ્લેશિયરની વચ્ચેના સમરિક વિસ્તારમાં 200થી વધુ નવા શેલ્ટર બનાવ્યા છે। આ શેલ્ટર ત્યાં રહેલા ચીની સૈનિકોને ઠંડીની સિઝનમાં શરણ આપવાના હેતુથી બનાવવામાં આવ્યા છે। તો જાણકારી પ્રમાણે એલએસીની ભારતીય અવધારણા પ્રમાણે આશરે 15થી 18 કિલોમીટર અંતરમાં બેઠેલા ચીની સૈનિકો માટે ચીને તેવા જ પ્રી ફેબ્રિકેટેડ શેલ્ટર બનાવ્યા છે જેવા સિયાચીન ગ્લેશિયરમાં ભારતીય સેના લગાવે છે। આ શેલ્ટર તાપમાન નિયંત્રિત કરે છે અને સૈનિકોને આકરી ઠંડીમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે પણ મદદ કરે છે। આ અધિક્રમણના સપોર્ટ માટે અને સૈનિકોને સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે અંતરિયાળ વિસ્તારમાં સૈન્ય અડ્ડા છે। તેનાથી જ આ ચીની સૈનિકોને મદદ મળી રહે છે। તેમાંથી મોટાભાગના સૈન્ય કેમ્પ ઓક્ટોબરમાં શી જિનપિંગના ત્રીજા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ મનોનીત થયા બાદ બનાવવામાં આવ્યા છે। ચીની સેનાએ 2020માં લદ્દાખના 5 વિસ્તારમાં અતિક્રમણ કર્યું હતું, જેમાંથી મોટાભાગના વિસ્તારમાંથી તેની વાપસી થઈ ચૂકી છે, પરંતુ દેપસાંગ અને ડેમચોકમાં ઘૂસણખોરી યથાવત છે। દેપસંગમાં ચીની સૈનિકોની ઉપસ્થિતિના કારણે ભારતીય સેના પેટ્રોલ પોઈન્ટ્સ 10, 11, 12, 13થી લઈને 14 સુધી પહોંચી રહી છે। ત્યારે ભારતે વાતચીતમાં આ અંગે પોતાનો વિરોધ પણ નોંધાવ્યો છે, પરંતુ નવા શેલ્ટર બનાવવાથી સ્પષ્ટ છે કે આ વિસ્તારમાંથી નજીકના સમયમાં પાછળ હટવાનો ચીની સેનાનો કોઈ ઈરાદો જોવા નથી મળતો। અમેરિકન દ્રષ્ટિએ આ વિસ્તાર ભારત માટે ખૂબ જ મહત્વનું છે। લદ્દાખ સરહદે દેપસાંગમાં ચીની સૈનિકો દ્વારા 200 શેલ્ટરના નિર્માણ મુદ્દે કોંગ્રેસે મોદી સરકારને ઘેરી છે। કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ચીની ઘૂસણખોરીનો આરોપ લગાવતા કહ્યું છે કે 15 નવેમ્બર 2022ના દિવસે ઇન્ડોનેશિયાના બાલીમાં પીએમ મોદી હસીને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા। તેના 18 દિવસ બાદ ઉત્તર દેપસંગમાં ચીને શેલ્ટર બનાવ્યા છે। આપણી સેના પેટ્રોલિંગ પોઈન્ટ સુધી પણ નથી જઈ શકતી અને આ વિસ્તાર રાષ્ટ્રીય સુરક્ષા, ભૂભાગીય અખંડતાની દ્રષ્ટિએ ઘણો જ મહત્વપૂર્ણ છે। ત્યારે આ મુદ્દે મોદી સરકારે ચૂકવેલી સેવી લીધી છે। સરકાર તરફથી કોઈ પણ નિવેદન આવતું નથી। સુપ્રિયાએ કહ્યું કે સેટેલાઇટ ઇમેજ પરથી ગંભીર તથ્યો સામે આવ્યા છે। પેંગોંગ લેકની નજીક જ ચીને નિર્માણ કર્યું છે અને ચીને આટલું બધું નિર્માણ પીએમ મોદીના મૌનના કારણે કર્યું છે। તેમણે આરોપ લગાવ્યો છે કે મોદીએ ચીનને ક્લીન ચીટ આપી હોવાના કારણે આ બધું થઈ રહ્યું છે। સેનાના મનોબળ સાથે હવે રમત રમાઈ રહી છે। उत्तरी डेपसांग में उस इलाके में जहां पर चीन ने घुसपैठ करी हुई है और उसकी घुसपैठ बरकरार है, चीन ने वहां पर 200 स्थायी शेल्टर बना लिए हैं। ये 200 स्थायी शेल्टर एलएसी से 15 से 18 किलोमीटर के अंदर हमारी जमीन में गाड़े गए हैं, हमारी जमीन में खड़े किए गए हैं और ऐसा लगता है कि अपने अतिक्रमण और घुसपैठ के बाद चीन यहां पर स्थायी रूप से रहने की फिराक में है। ભારત અને અમેરિકાની સેના દ્વારા ઉત્તરાખંડ સરહદે થયેલા યુદ્ધાભ્યાસ પર ચીને નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે અમેરિકાએ તેની સામે વળતો જવાબ આપ્યો છે। ભારતમાં અમેરિકન બાબતોના ઇન્ચાર્જ એલિઝાબેથ જોન્સે આ મામલે ભારતની સાથે હોવાની વાત કહી છે। તેમણે કહ્યું કે હું ચીનના વાંધાના જવાબમાં પોતાના ભારતીય મિત્રની વાત દોહરાવીશ કે જેમાં તેમણે કહ્યું હતું કે આ યુદ્ધાભ્યાસથી તમારે શું મતલબ છે। ચીને બોર્ડર પાસે આયોજિત આ યુદ્ધાભ્યાસ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેની સામે ભારતે કહ્યું હતું કે અમે કોઈની પણ સાથે યુદ્ધાભ્યાસ કરીએ તેની માટે અમારે કોઈ ત્રીજા દેશના વીટોની જરૂર નથી। ભારત અને અમેરિકાની સેના વચ્ચે આશરે 17 દિવસ સુધી યુદ્ધાભ્યાસ યોજાયો છે। ઉત્તરાખંડનું આ સ્થળ ચીન સરહદથી માત્ર 100 કિલોમીટર દૂર છે। નૌસેના દિવસના એક દિવસ પહેલા આયોજિત વાર્ષિક પત્રકાર સંમેલનને સંબોધિત કરતા નેવી પ્રમુખ એડમિરલ આર હરિકુમારે કહ્યું છે કે ભારતીય નેવીએ સરકારને જણાવ્યું છે કે તે 2047 સુધીમાં આત્મનિર્ભર બની જશે। 4 ડિસેમ્બરે ભારત નૌસેના દિવસ મનાવી રહ્યો હોય ત્યારે નેવી પ્રમુખે કહ્યું કે સરકારે સેનાની આત્મનિર્ભરતા પર વિશેષ ભાર મૂક્યો છે। ચીન મુદ્દે તેમણે કહ્યું કે નેવી હિન્દ મહાસાગર વિસ્તારમાં ચીની જહાજોની અવરજવર પર વોચ રાખી રહી છે અને અમારી ચીની સૈન્ય તથા જાસૂસી જહાજો પર બાજ નજર છે। નેવી પ્રમુખે કહ્યું કે ભારતીય નેવીએ છેલ્લા 1 વર્ષમાં ઘણા ઊંચા અભિયાન પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે, ત્યારે સમુદ્રી સંરક્ષણના મહત્વ પર પણ વધુ ભાર આપવામાં આવી રહ્યો છે। Between 4 to 6 PLA Navy ships, then we have some research vessels which operate. There are a large number of Chinese fishing vessels as also which operate in the Indian Ocean region. So we as the resident maritime power in the Indian Ocean region, we keep a close watch on all the developments. Recent global events, they amply underscore that we cannot remain dependent on others for our own
security requirements. The events in the Russia-Ukraine war have demonstrated this aspect. So therefore, the government has given us very clear guidelines on Atmanirbhar Bharat, and towards that, one of the commitments that the Navy has made to the top leadership is that we will become Atmanirbhar Navy by 2047, and all our efforts are being focused in this direction. દિલ્હી એમ્સમાં સારવાર કરાવી ચૂકેલા દર્દીઓની અંગત માહિતી હેકર્સના હાથે લાગી છે. આ હેકર્સે ચીની હેકર્સ હોઈ શકે છે, જેઓ એમ્સના સર્વરમાંથી ડેટા ચોરીને ડાર્ક વેબ પર વેચી રહ્યા છે. હેકર્સ એમ્સના 5 મુખ્ય સર્વર 10 દિવસ પહેલા હેક કરી ચૂક્યા છે, ત્યારે આ સર્વરને હજુ સુધી કાર્યરત કરી શકાયું નથી. હેકર્સે એમ્સ પાસે 200 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. એમ્સના સર્વરના હેકિંગ પાછળ ચીનનો હાથ હોવાનું સામે આવ્યું છે, ત્યારે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર પણ એમ્સના હેકિંગ પાછળ કોઈ દેશ અથવા મોટી સંગઠિત ગેંગનો હાથ હોવાનું માને છે. તેમણે કહ્યું હતું કે એમ્સના સર્વર પર હુમલો મોટું કાવતરું છે. આંકડા જણાવે છે કે ડાર્ક વેબ પર એમ્સમાંથી ચોરી કરાયેલા ડાર્ક જે વેબ છે તેની પર વેચાણ કરવામાં આવી રહ્યા છે આ ડેટા, અને તેના માટે 1600થી વધુ સર્ચ પણ થયા છે. ડાર્ક વેબ પર જે વેચાણ માટે મૂકવામાં આવેલા ડેટા છે તેમાં એમ્સમાં સારવાર લઈ રહેલા નેતાઓ પણ તથા હસ્તીઓ સહિતના વીવીઆઈપીઓનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ ચીની હેકર્સે 4 કરોડ દર્દીઓનો ડેટા ચોરી લીધો છે. ભારતીય વાયુસેના સોવિયત સમયના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ AN-32ને હવે યુરોપિયન કંપની એરબેઝના C-295 એરક્રાફ્ટ દ્વારા બદલવામાં આવશે. જો કે આ એરક્રાફ્ટ જે છે તે ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું છે કે ભારતીય વાયુસેના તેના પરિવહન કાફલાને આધુનિક બનાવવાની તૈયારી કરી રહ્યું છે, જે અંતર્ગત આ મહત્વપૂર્ણ ફેરફાર પર વિચાર કરવામાં આવી રહ્યો છે. વાયુસેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર C-295 માધ્યમ પરિવહન વિમાન ભારતમાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને યુરોપિયન ફર્મ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ દ્વારા બનાવવામાં આવશે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગુજરાતના આ પ્લાન્ટમાં દેશનું પ્રથમ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવશે. વાયુસેનાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વાયુસેનાના આ પગલાંને 1960માં પરિવહન કાફલામાં સામેલ ઓવરો 748 વિમાનના રિપ્લેસમેન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. સાથે જ અધિકારીઓનું પણ એમ કહેવું છે કે AN-32ની જગ્યાએ C-295 એરક્રાફ્ટ પર સહમતિ બનાવવામાં આવી હતી, ત્યારે ભારતીય વાયુસેના હાલમાં 90 AN-32 એરક્રાફ્ટ ચલાવે છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં બોમ્બ બનાવવા દરમિયાન થયેલા વિસ્ફોટમાં 3 લોકો માર્યા ગયા હતા અને 2 ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોમાંથી એકની ઓળખ સ્થાનિક તૃણમૂલ બૂથ પ્રમુખ રાજકુમાર મન્ના તરીકે થઈ છે. ત્યારે સાથે જ ભાજપે આરોપ લગાવ્યો છે કે બોમ્બ બનાવવા દરમિયાન વિસ્ફોટ થયો હતો. જો કે પોલીસ અને સ્થાનિક TMC નેતાઓ આ સમગ્ર ઘટના પર મૌન સેવીને બેસી રહ્યા છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના હેતુગંજ વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ એવા સમયે થઈ છે જ્યારે બીજેપી નેતા શુભેન્દુ અધિકારી એ જ જિલ્લામાં ડાયમંડ હાર્બર તરીકે ખાતે રેલી કરવામાં આવી રહ્યા હોય. તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યાં પાર્ક કરેલી વાહનોને સળગાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં શાંતિ જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો અને રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદનીપુર જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીની રેલી સ્થળ નજીક થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. ભારત જોડો યાત્રા હેઠળ મધ્યપ્રદેશના સાગર માલવા જિલ્લામાં પહોંચેલા રાહુલ ગાંધીની ભગવાન રામના 3 નારાને ઉલ્લેખ કરીને ભાજપ અને સંઘ ઉપર નિશાન સાધવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલું સૂત્ર છે ભગવાન રામ તે તપસ્વી હતા અને તેમણે પોતાનું સમગ્ર જીવન તપસ્યામાં પસાર કર્યું હતું. બીજું સૂત્ર જય સિયા રામ છે, જેમાં જય સિયા રામનો અર્થ સીતા અને રામ એક જ છે, તેથી સૂત્ર છે જય સિયા રામ. ભગવાન રામ સીતા માટે લડ્યા હતા અને રાહુલ ગાંધીએ કહ્યું જ્યારે આપણે જય સિયારામ કહીએ છીએ તો આપણે સીતાજીને યાદ કરીએ છીએ. સમાજમાં સીતાનું સ્થાન હોવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે ત્રીજું સૂત્ર છે જય શ્રી રામ, તેમાં આપણે ભગવાન રામનો જય જયકાર કરીએ છીએ. તો ભાજપના લોકો જય શ્રી રામ કહે છે પરંતુ ક્યારેય જય સિયારામ કહેતા નથી અને હે રામ કેમ નથી કહેતા.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે આરએસએસ અને ભાજપના લોકો જે ભાવનાથી રામે પોતાનું જીવન પસાર કર્યું છે તે ભાવનાથી પોતાની જિંદગી જીવતા નથી। રામે કોઈની સાથે અન્યાય કર્યો નથી અને અમે સમાજને જોડવાનું કામ કર્યું છે। તો રામે સૌને ઇજ્જત આપી છે। ભગવાન રામે ખેડૂતોની, મજૂરોની અને વેપારીઓની સૌની મદદ કરી છે। तीसरा नारा जय श्री राम, उसमें हम राम भगवान की जय करते हैं। पंडित जी ने मुझसे कहा कि आप अपनी स्पीच में पूछिए कि बीजेपी के लोग जय श्री राम करते हैं मगर कभी जय श्री राम और हे राम क्यों नहीं करते। मुझे बहुत अच्छा लगा, बहुत गहरी बात बोली, क्योंकि वो सबसे पहले आरएसएस के लोग, बीजेपी के लोग, क्योंकि वो सबसे पहले जिस भावना से राम ने अपनी जिंदगी जी उस भावना से अपनी जिंदगी नहीं जीते हैं। क्योंकि राम ने किसी के साथ अन्याय नहीं किया, राम ने समाज को जोड़ने का काम किया, राम ने सबको इज्जत दी। भगवान राम ने किसानों को, मजदूरों को, व्यापारियों को, सबकी मदद की। તો બીજી તરફ રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપે વળતી પ્રતિક્રિયા આપી છે। ભાજપના નેતા શાહનવાજ હુસેને કહ્યું કે ભાજપને રાહુલ ગાંધીના સર્ટિફિકેટની જરૂર નથી, તેઓ ચૂંટણીવાળા હિન્દુ છે। જ્યારે કેશવ પ્રસાદ મૌર્યએ પણ રાહુલ ગાંધીની ટિપ્પણી પર શાબ્દિક તીર છોડ્યા હતા। राहुल गांधी जी से बीजेपी को कोई सर्टिफिकेट नहीं चाहिए। भारतीय जनता पार्टी जान रही है कि जो लोग नकली हिंदू बन रहे हैं, जो लोग चुनाव के वक्त में मंदिर जाते हैं, वोट के लिए मंदिर जाते हैं, वो बीजेपी को संदेश देने का और बीजेपी को कोई अपनी तरफ से एक बिना वजह के सलाह देने का जरूरत नहीं है। श्री राहुल गांधी जी को जय सिया राम कह रहा हूं, आपके माध्यम से कह रहा हूं। और मैं यह मानता हूं कि आज कांग्रेस के पूर्व राष्ट्रीय अध्यक्ष और सांसद को श्री राहुल गांधी जी को जय सिया राम कहना पड़ा। और यही कांग्रेस पार्टी भगवान श्री राम के अस्तित्व को नकार रही थी कि भगवान राम तो पैदा ही ये नहीं हुए, ये काल्पनिक है। आज उन्हें जय सिया राम कहना पड़ा है। દિલ્હી દારૂ કૌભાંડ કેસની તપાસ કરી રહેલા કેન્દ્રીય તપાસ બ્યુરોએ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વિધાન પરિષદના સભ્ય કે કવિતાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। આ પછી કવિતાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે સીબીઆઈએ સીઆરપીસીની કલમ 160 હેઠળ મને નોટિસ પાઠવી મારો ખુલાસો માંગ્યો છે। તેણીએ કહ્યું કે મેં અધિકારીઓને જાણ કરી છે કે હું તેમની વિનંતી મુજબ 6 ડિસેમ્બરે હૈદરાબાદમાં મારા નિવાસ સ્થાને તેમને મળીશ। અગાઉ અમિત અરોરા છે તેની રિમાન્ડ કોપીમાં પણ ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે આપના મુખ્ય પ્રચાર પ્રબંધક વિજય નાયરે દક્ષિણ જૂથ પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી। એક્સાઇઝ કૌભાંડમાં તપાસ એજન્સી દ્વારા તાજેતરમાં ધરપકડ કરાયેલા અમિત અરોરાએ આ વાત સ્વીકારી હતી। આ જ કારણ છે કે હવે સીબીઆઈ દ્વારા કવિતાને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે કે કવિતાએ સીબીઆઈના તેના હૈદરાબાદ સ્થિત નિવાસ સ્થાને પૂછપરછ કરવા માટેનું સૂચન કર્યું છે। The entire TRS government and TRS party with this involvement, the involvement of their leaders in the liquor scam. Those who are already in jail, they are also having some connections with the TRS party and their leaders. Those who are now named, including Srimati Kavita, now CBI has called them on December 6th. As the matter is under investigation and investigation is still on, we don't want to comment on much on that. But one thing is sure, that the involvement is proved. Involvement is pretty clear. All the political parties are in one agenda, that is earn money, spend money and be in politics and be in power for a long time. This is the concept of the every political party, including the BJP, TRS, BRS and all other political parties. એમસીડી ચૂંટણીના એક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આમ આદમી પાર્ટીને નિશાનમાં લીધી છે। ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આપ નેતાઓ પર દિલ્હી દારૂ કૌભાંડમાં 170 ફોન નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે। પાત્રાએ કહ્યું કે દિલ્હીના તત્કાલીન આબકારી મંત્રી મનીષ સિસોદિયા દ્વારા મોટા પાયે ડિજિટલ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે
મનીષ સિસોદિયા સહિત દિલ્હી દારૂ કૌભાંડમાં 36 આરોપીઓના 170 મોબાઈલ ફોનનો નાશ કરવામાં આવ્યો છે। ये 170 मोबाइल फोन किसके थे? 36 माफ करिएगा 36 ऐसे लोग थे जो एक्यूज थे, जिसे मनीष सिसोदिया भी। तो 36 लोगों ने 170 मोबाइल फोन डिस्ट्रॉय किया, जो कि लगभग 1.4 करोड़ रुपए के मोबाइल फोन थे। खैर ये सब विषय हमने बताया है। तो जो 36 लोग थे उसमें मनीष सिसोदिया जो एक्साइज मिनिस्टर थे, उनका भी मोबाइल फोन डिस्ट्रॉय हुआ। આસામના સાંસદ બદરુદ્દીન અજમલે પોતાના નિવેદન બદલ માફી માંગી છે। તેણે કહ્યું કે ત્યાં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો ન હતો। આ પહેલા અજમલે શુક્રવારે આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે મુસ્લિમોની વસ્તી વધારાની ફોર્મ્યુલાના આધારે હિન્દુઓએ પણ તેમની દીકરીઓના નાની ઉંમરમાં લગ્ન કરાવી દેવા જોઈએ। દેશની વધતી જતી વસ્તી વચ્ચે સાંસદ અજમલની તેમના આવા નિવેદન માટે ઘણી ટીકાઓ થઈ હતી। જે બાદ બદરુદ્દીન અજમલે શનિવારે માફી માંગી અને કહ્યું કે જો મારા શબ્દોથી કોઈની જાતિ અને સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું। અજમલે કહ્યું કે મારો કોઈ ઈરાદો કોઈ જાતિ કે સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો। તેમણે કહ્યું કે વસ્તી નિયંત્રણ અંગે દરેક વ્યક્તિએ વિચારવું પડશે। શ્રદ્ધા વોકર હત્યા કેસના આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો। ત્યાર સુધીમાં પોલીસને આ મામલે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, પરંતુ હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસને તે હથિયાર મળી ગયું છે જેનાથી શ્રદ્ધાના ટુકડા કરવામાં આવ્યા હતા। શ્રદ્ધા હત્યા કેસમાં પોલીસને મહત્વની માહિતી મળી છે। પોલીસને તે હથિયાર મળી આવ્યું છે જેનાથી આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કર્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આફતાબે ચાઇનીઝ ચપ્પડ વડે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી નાખ્યા હતા। નાર્કો ટેસ્ટમાં હત્યારાએ જણાવ્યું હતું કે તેણે શ્રદ્ધાના શરીરને જે નાનકડી કરવતથી કાપ્યું હતું તે ક્યાં ફેંક્યું હતું। પોલીસે હવે તે સ્થળ પર તે હત્યાની શોધ કરી રહી છે। સુપ્રીમ કોર્ટની કોલેજિયમ વ્યવસ્થાને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે। ત્યારે દેશના કાયદા મંત્રી કિરણ રિજિજુએ જજોની નિમણૂક માટેની કોલેજિયમ પદ્ધતિની ખુલીને ટીકા કરી ચૂક્યા છે। હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ જજોની નિમણૂકના મામલે સુપ્રીમ કોર્ટ પર નિશાન તાક્યું છે। ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ એક્ટને રદ કરવાને લઈને સંસદમાં કોઈ પણ ચર્ચા થઈ ન હોય, જે એક ગંભીર બાબત છે। ધનખડે તેમ પણ કહ્યું કે સાંસદ દ્વારા પસાર કરાયેલા કાયદો કે જે લોકોની ઈચ્છાને દર્શાવે છે તેને સુપ્રીમ કોર્ટ રદ કરી દે છે અને દુનિયાને આવા કોઈપણ પગલાં લેવા અંગે જાણકારી નથી। ત્યારે ઉપરાષ્ટ્રપતિએ બંધારણની જોગવાઈનો હવાલો આપતા કહ્યું કે જ્યારે કાયદા સંબંધિત કોઈ મામલો કે કોઈ મોટો સવાલ હોય તો કોર્ટ પણ આ મુદ્દે વિચાર કરી શકે છે। દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા ધનખડે તે વાત રેખાંકિત કરે છે કે બંધારણની પ્રસ્તાવનામાં અમે ભારતના લોકોનો ઉલ્લેખ કર્યો છે, ત્યારે સંસદ લોકોની ઈચ્છાને દર્શાવે છે। તેનો મતલબ એ છે કે શક્તિ લોકોમાં છે અને તેમના જનાદેશ અને તેના વિવેકમાં સમાયેલી છે। સુપ્રીમ કોર્ટે પોતાને સૌથી પારદર્શી સંસ્થા ગણાવતા કહ્યું છે કે કેટલાક લોકોના નિવેદનોના આધારે કોલેજિયમ સિસ્ટમને ટ્રેક પરથી ઉતારી શકાય નહીં। સુપ્રીમ કોર્ટે પોતાના પૂર્વ ન્યાયાધીશ દ્વારા કોલેજિયમની પસંદગી તંત્રની વિરુદ્ધ કરવામાં આવેલી પ્રતિકૂળ ટિપ્પણીઓને ફગાવતા તેને ફેશન ગણાવી છે। જસ્ટિસ MR શાહ અને જસ્ટિસ CV રવિકુમારની ખંડપીઠે 2018ની કોલેજિયમની બેઠક અંગે જાણકારી માંગનારી એક અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખવા કહ્યું હતું કે જે સિસ્ટમ કામ કરી રહી છે તેને પાટા પરથી ન ઉતરવા દો। અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે 12 ડિસેમ્બર 2018ની કોલેજિયમની તે બેઠકની વિગતોનો ખુલાસો નહીં કરીને સુપ્રીમ કોર્ટ પોતાની પારદર્શિતા દર્શાવી રહી નથી કે જેમાં હાઈકોર્ટના 2 ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન આપવાના નિર્ણયને કથિત રીતે લેવાયો હતો। તેના પર ખંડપીઠે ભારપૂર્વક કહ્યું છે કે ભલામણ લેખિત રૂપમાં ન હતી। રાજસ્થાનના સિકરમાં ફરી એક વખત ગેંગવોરની ઘટના સામે આવી છે। ગેંગસ્ટર રાજુ હેઠળની ગોળી મારીને હત્યા નાખવામાં આવી હોય ત્યારે આ ઘટના સિકરના ઉદ્યોગનગર ક્ષેત્રમાં બની છે। રાજુ હેહડના ઘરની નજીક જ અજાણ્યા બદમાશોએ તેને ગોળી મારી દીધી હતી અને તેને મોતને ઘાટ ઉતાર્યો છે। રાજુ હેઠળની જે પહેલાની આનંદપાલ ગેંગ છે તેમાં દુશ્મનાવટ ચાલી રહી હોય ત્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં આનંદપાલ ગેંગ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ એક સાથે મળીને કામ કરે છે। લોરેન્સ ગેંગના હિસ્ટ્રી શીટર રોહિત ગુદારાએ રાજુ હેહટની મોતની જવાબદારી લીધી છે। સાથે જ એમ પણ કહ્યું છે કે આનંદપાલ અને
બલવીરની હત્યાનો બદલો લીધો છે. રાજુ હેહટની હત્યા સૂચના મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દીધી છે. ત્યારે રાજુ હેહટને 3 ગોળી લાગી હતી. સિકરના આરોપી કુંવર રાષ્ટ્રદીપે કહ્યું છે કે રાજુ હેહટની હત્યા કરવામાં આવી છે. ત્યારે સીસીટીવીના આધારે હત્યાકાંડમાં 4 યુવકો સામેલ હોવાની વાત સામે આવી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક યુવક રાજુ સાથે વાતચીત પણ કરી રહ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. देखिए, फायरिंग की घटना हुई है, जैसा कि आप यहाँ पर हैं देख ही रहे हैं. राजू ठेठ नाम का व्यक्ति है. पहले ही क्राइम में काफ़ी लंबे समय से उसका नाम सभी लोग सुनते रहे हैं. फायरिंग में राजू ठेठ को गोली लगी है और अभी मेरे पास जो सूचना है उसकी डेथ हो चुकी है. कितने लोगों ने फायरिंग की? अभी तक 4 लोगों के उस घटना में शामिल होने की हमारे पास में जानकारी है. जो फुटेज हमारे पास में आसपास के कैमरों से हमने लिए, उससे ये पता चलता है कि 4 लड़के हैं, जिनमें से शायद किसी को वो जानता भी, क्योंकि एक लड़का उससे कुछ देर बात करता हुआ दिखता है. बाकी जो डिटेल है वो हम डेवलप करने के बाद आपको बताएंगे. एक व्यक्ति की डेथ हो गई, ये तय बात है कि कानून का राज कायम रहना चाहिए. और ये जो गैंगवार है, इसमें यदि किसी की भी डेथ होती है, कौन मारता है, किसी को छोड़ेंगे नहीं. अभी जयपुर में पिछली बार 2-3 जगह जो भी हुए, सब जगह वो गिरफ्तारियां हुई. सख्त से सख्त कार्रवाई करना और लोगों को जेल भेजना, ये तय बात है. मैं लोगों से अपील करूंगा, आपराधिक रास्ते पर कोई भी जाने की कोशिश नहीं करे. आपराधिक रास्ते में किसी का भी भला नहीं. મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુના તમામ મંદિરોમાં મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. અદાલતે કહ્યું કે આ નિર્ણય મંદિરની શુદ્ધતા અને પવિત્રતા માટે બનાવાયો છે. અદાલતે એમ પણ કહ્યું કે લોકોને તકલીફ ન પડે તેથી મંદિરોમાં ફોન ડિપોઝિટ કરવા માટે લોકરો બનાવવા જોઈએ. આ આદેશનું પાલન કરો, તેના માટે મંદિરોમાં સુરક્ષાકર્મીઓ આગળ વધો. કોર્ટનો આ આદેશ તે અરજીના જવાબમાં આવ્યો છે, જેમાં સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે અરજદારની દલીલ હતી કે મોબાઈલ ફોનના કારણે લોકોનું ધ્યાન ભટકે છે અને મંદિરોમાં દેવી દેવતાઓના ફોટા ખેંચવાની પરંપરાને વિરુદ્ધ છે. વંદે ભારત એક્સપ્રેસ 30મી સપ્ટેમ્બરે શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણી વખત અકસ્માતનો ભોગ બની છે. તાજેતરમાં વલસાડના ઉદવાડામાં અચાનક ગાય ટ્રેક પર આવતા વંદે ભારત ક્રેશ થઈ હતી. પરંતુ હવે આવી ઘટનાઓને રોકવા માટે પશ્ચિમી રેલવે મુંબઈ અમદાવાદ રૂટ પર ફેન્સિંગ કરવામાં આવશે. ત્યારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ ચર્ચગેટ ખાતે રેલવે ઝોનના મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 620 કિલોમીટર લાંબા માર્ગ પર ફેન્સિંગના નિર્માણ માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ પાછળ ₹264 કરોડનો ખર્ચ થશે. પશ્ચિમી રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે રૂટ પર સસ્ટેનેબલ જે સ્ટીલ છે તે સ્ટેનલેસ સ્ટીલ અને ફેન્સિંગ કરવામાં આવશે, જેની ઊંચાઈ જમીનથી લગભગ 1.5 મીટર સુધી રહેશે. કારણ કે તેનો ફાયદો એ હશે કે લોકો તેને આસાનીથી પાર કરી શકશે, પરંતુ પ્રાણીઓ તેને પાર કરી શકશે નહીં. કાશ્મીર ખીણમાં તાપમાનમાં ઘટાડો થતાં શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસનું ગાઢ સ્તર છવાઈ ગયું હતું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા રસ્તા પર વાહન ચાલકોએ વાહનની લાઇટો ચાલુ કરવી પડી હતી. સામેની બાજુએથી આવતું વાહન દેખાતું જ ન હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમજ લોકોએ પોતાને ગરમ રાખવા માટે તાપણું પણ કરીને આસપાસ ઊભા રહ્યા હતા. मौसम थोड़ा खराब है, फॉग है बहुत. सुबह से ही लगभग सुबह शाम से सुबह रात तक ये बिल्कुल फॉग था. कोई गाड़ी नहीं दिखती है, लाइट चल रही है, यहाँ पर डल भी दिखता नहीं है, कुछ भी नहीं है सर. कितना प्रॉब्लम होता है? बहुत बहुत सर, बहुत मुश्किल होता है सर. तो लाइटें यूज हाँ, लाइट इंडिकेटर लाइट भी, हेडलाइट भी, सब कुछ. तो सर्दी भी बढ़ गई? हाँ, सर्दी तो -4 बढ़ गई है बहुत सर. अब तो बर्फ आने वाला है, 2-4 दिन में बर्फ आने वाला है. तो अभी डल की क्या पोजीशन? डल तो यही ऐसे ही है. बेचारे इनको बेचारे काम भी नहीं है. ये बेचारा बैठा हुआ है, शिकार वाला, सब कुछ चाय वाला, बिल्कुल डाउन काम मार्केट है यहाँ पर. पूरा है? हाँ, अभी बहुत है, कल से ज्यादा ही होगा इससे. દેશમાં શહેરીકરણની ઝડપી ગતિને કારણે મોટા શહેરોમાં રાત્રિનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. શહેરીકરણને કારણે વધતી જતી વસ્તીની ગીચતા, ઘરો વચ્ચેનું ઘટતું અંતર અને ઘટતી ખેતીની જમીનને કારણે આ મોટા શહેરો હીટ આઇલેન્ડની જેમ કામ કરી રહ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ અને દૂરના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોએ ભારતના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 2001 અને 2019 વચ્ચે થયેલા ફેરફારો પર આ સંશોધન કર્યું છે. રિસર્ચ અનુસાર શહેરોમાં વધતા રેડિયેશનના જોખમો પૈકી ખેતીલાયક જમીનમાં ઘટાડો, ખુલ્લા વિસ્તારોમાં પણ ઘટાડો, બહુમાળી ઇમારતોથી ઘેરાઈ જવું આ ગરમીના મુખ્ય કારણો છે.
પવનની ધીમી ગતિને કારણે ગરમી સ્થિર થઈ રહી છે અને પ્રદૂષણને કારણે ગ્રામીણ વિસ્તારો કરતાં મોટા શહેરોમાં તાપમાન હવે 10 ડિગ્રી સેલ્સિયસ વધુ હોવાનું જાણવા મળ્યું છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે વધતા તાપમાનને કારણે ગરમી સંબંધિત બીમારી, વાયુ પ્રદૂષણ, હવાની સ્થિતિને વધુ પડતો ઉપયોગ વગેરેના કારણે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં વધારો થઈ રહ્યો છે।